રાધે રાધે મિત્રો. એક સંત સત્સંગ કરી રહ્યા હતા. એમાં એમના શિષ્યોને કહી રહ્યા હતા કે ગમે તેવો સમય હોય, તમારો સારો સમય હોય, તમારી સત્તા હોય, સંપત્તિ હોય, ત્યારે એ કે તમે દમંડ ન કરતા, અહંકાર ન કરતા, ન કરી એની કાળની થપાટા, સમયનું પરિવર્તન ચક્ર ચાલે છે. તમને આ સમય એવી થપાટ મારશે કે તમને ભો ભેગા કરી દેશે. અને સંતે આગળ ઉદાહરણ આપ્યું કે એક સમયે જે રાજા રજવાડાઓ હતા, જ્યાં મોટા મોટા મહેલો, આલિશાન મહેલો હતી, એમાં રાજાઓ નવાબોની ગર્જનાઓ થતી, ત્રાળ પડતી, એક એક શબ્દ એનો હુકમ હાલતો. જ્યાં રાણીઓ, બેગમો શાન શોકતથી જીવન જીવતી હતી, એ જ રાજમહેલો આજે ખંડેર હાલતમાં પડ્યા છે. અને જે શેઠ શાહુકારોએ આ ગામો ગામ જે તલાવડીઓ, વાવો, મોટી મોટી હવેલીઓ, મોટા મોટા જે મંદિરોને એ બનાવેલા છે, એ જ્યારે દુષ્કાળ પડે ત્યારે આમ પબ્લિકને કામે લગાડતા, એને એક ટક પૂરું ખાવાનું પણ ન આપતા, અને વગર વેતને એ લોકોનો પરસેવો લોહી સૂસીને એ બનાવેલું એ બધું કાળની ગર્તમાં નામશેષ થઈ ગયું છે. એટલે સંતે વાત આગળ કરી કે તમારી પાસે સત્તા હોય, સંપત્તિ હોય, તમારી પાસે પદ હોય, ત્યારે એવા અહંકાર ન કરો એ કે કોઈની હાય લાગી જાય અને તમારા પરિવર્તનની જે સમયનો પરિવર્તન છે એની થપાટ ખાવી પડે. આવી સરસ મજાની સંત એના સત્સંગમાં વાત કરી રહ્યા હતા. આ પરિવર્તન હાલના સમયમાં જે આસામ ને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ થઈ, તેમાં એના પક્ષમાંથી જે આસામના હિમતા બિસ્વા જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને મળવા જાય અને એને ટાઈમ ન આપે, અને કૂતરો જે ખાતો હોય એ ડીશમાં એને નાસ્તો કરવાનું કહે, આવા અપમાન થાય, એમાંથી નીકળી એની સામે જ મુખ્યમંત્રી બને. આપણે બંગાળમાં સુવેન્દુ અધિકારી જે મમતાના દમંડના હિસાબે એમાંથી નીકળીને હાલ મુખ્યમંત્રી બને. એટલે સમયની સાથે બધું પરિવર્તન થયા કરતું હોય છે. ગમે એવી સત્તા, સંપત્તિ, એના જે મદમાં જે કોઈને ગણકારતા ન હોય, પણ પરિવર્તન થાય એટલે એને સામે ગમે એ ઊભા રહી જાય છે. તો મિત્રો, આવી ઘણી બધી વાતો લઈને ફરી મળશું. રાધે રાધે.